શહેરમાં ગુજરાતી કેથલિક સમાજ દ્વારા લગ્ન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પસંદગી મેળામાં એટલે કે આ લગ્ન પસંદગી મેળામાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે। ઉમેદવારના વાલીઓ સાથે જ આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને લગ્ન સાથી પસંદગી મેળામાં એટલે કે સંમેલનમાં ભાગ લીધો છે। ગુજરાતી કેથલિક સમાજ વડોદરા દ્વારા લગ્નોત્સવ યુવક યુવતીઓ માટે એક વિશેષ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનમાં સમાજના અંદાજિત 400 જેટલા કેથલિક યુવક યુવતીઓ उत्साहभेर भाग लीधो छे। आ मंगल प्रसंगे उम्मीदवारना वालीओ अने अग्रणीओ सहित अंदाजे 1500 વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે। સમાજના લોકો અલગ અલગ વિસ્તારોમાં વિખરાયેલા હોય કારણે સંતાનો માટે યોગ્ય અને લાયક જીવનસાથી શોધવામાં પરિવારોને તકલીફ પડતી હોય, જેને લઈને સમાજની આ સમસ્યાના નિવારણ માટે સંસ્થા દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે। એટલે કે શરૂઆત કરવામાં આવી છે। લગ્નોત્સવ ઉમેદવારો એક જ પ્લેટફોર્મ પર પૂરું પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી છે કે સ્ટેજ પરથી તમામ ઉમેદવારોના પરિચય કરાવ્યા બાદ તેઓને પસંદગીના આધારે ફોર્મ પણ ભરવામાં આવ્યું છે। આ તમામ વિગતોને સંસ્થાના ખાસ સોફ્ટવેરમાં રન કરી ક્રોસ મેચ કરીને યોગ્ય જોડા બનાવવાની આધુનિક અને પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રાજેશ મેકવાન, ઉપપ્રમુખ આશીષ પરેરા તેમજ સમગ્ર કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે। પાસે છોકરીઓના લિસ્ટ છે, કોઈનામાં છોકરાનો આવ્યો તો હાથ ઊંચો કરજો। વાંચેલું છે ને બધાએ જોયું? હા તો બોલો લા, ઉપમા ખાધી છે સાહેબ? વાંધો નહીં, અમારી કોઈ કદાચ ક્ષતિ રહી હોય એમાં પણ તો અમે સુધારી લઈશું, પણ કોઈ પણ એવી ક્ષતિ રહી નથી। જે છોકરાઓ પાસે છે એ છોકરીઓનું લિસ્ટ છે, છોકરીઓ પાસે છે એ છોકરાઓનું લિસ્ટ છે। આ લિસ્ટ મુજબ 1 by 1 જ્યારે આ અહીંયાનો સ્વાગત વિધિનો સમારંભ પૂર્ણ થશે ને આપણો કાર્યક્રમ ચાલુ થશે તે વખતે 1 by 1 કેન્ડિડેટ અમારા એનાઉન્સરો અહીંયાથી જાહેર કરશે। એમના નંબર જે તમે ટેગ પહેર્યા છે, કદાચ મને યાદ છે કારણ કે હું રજીસ્ટ્રેશનમાં પર્સનલી હાજર રહેવું પડ્યું મારે થોડો વખત, કોઈ એક કે બેને ટેગ મળ્યા નથી, ઇફ આઈ એમ નોટ રોંગ। એ બે વ્યક્તિને મારી વિનંતી છે કે તમે જ્યારે આવો તો તમારો ફોર્મ નંબર અને એ બધું અહીંયા સ્ક્રીન ઉપર તમારા ફોટા સાથે પણ ડિસ્પ્લે થશે। તમે ચિંતા નહીં કરતા કે મને ટેગ નથી મળ્યો તો કદાચ કોઈ મને પસંદ કરશે કે નહીં કરે, તમને જરૂર। અહીંયા વિરાજમાન ફાધર જેસુરાજ, ફાધર માલકમ, અમારા બંને ઉપપ્રમુખ એડવિનભાઈ, આશીષભાઈ, અમારા નમ્ર અને કહી શકાય કે હું તો કદાચ થોડું કામ કરેલું બતાવી પણ દઉં, પણ અમારા વિજયભાઈ કોઈ દિવસ ના બતાવે કે મેં કામ કર્યું છે, એવા અમારા સેક્રેટરી વિજયભાઈ, અમારા એમ સલાહકાર છે પણ સમાજ સાથે વર્ષોથી સંકળાયેલા અને સમાજને હંમેશા સારી દિશામાં લઈ જવાના એમના વિચાર હોય તેવા અમારા દેવેન્દ્રભાઈ, અને છેલ્લે મારી પત્ની ઉષા અને મારી દીકરી, ડોટર ઇન લો, એટલે લો હું કાઢી નાખું છું, મારી દીકરી જ છે આદિતિ। પાડી ના શકાય એટલે શરૂઆતમાં પ્રભુને પણ ગમ્યું નથી માણસ એકલા રહેવું, એમના માટે શરૂઆતથી જ પ્રભુ એમને સારી સાથ મળે એવું વિચારીને તેઓ પોતાની યોજના આગળ ધપાવ્યા છે। આજે એ જ હેતુ અનુસાર વડોદરા ગુજરાતી પરિવાર તરફથી થતી આ પસંદગી મેળોમાં અને ખાસ કરીને આ પ્રાંગણમાં તમને સર્વને આમંત્રું છું। एक्चुअली गुजराती कैथलिक समाज वडोदराद्वारा आ जीवनसाथी पसंदगी सम्मेलनનું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરથી કેન્ડિડેટ્સ આવ્યા છે। અરાઉન્ડ 400 કેન્ડિડેટ્સ છે, તેમના બે મા બાપો સાથે છે અને ગેસ થઈને અરાઉન્ડ 1500 માણસોનું આ એક
સભા ભરાયેલી છે. આ જીવનસાથી પસંદગી સંમેલનમાં દરેક કેન્ડિડેટ, આપ પાછળ કદાચ અવાજ સાંભળી શકતા હોય તો, કે કેન્ડિડેટ જઈને પોતાનો પરિચય આપે છે. એ પરિચય આપ્યા પછી એ લોકોને એક ઓપ્શન ફોર્મ આપવામાં આવ્યું છે, એ ભરવામાં આવશે, જેના માટેનું એક સોફ્ટવેર ડેવલપ કરેલું છે. એ સોફ્ટવેરમાં એ ઓપ્શન નાખ્યા બાદ એક રિઝલ્ટ આવશે, જેને ક્રોસ મેચ તરીકે આપણે ઓળખીએ છીએ. એ છોકરા છોકરીઓને આપણે મિટિંગમાં લઈ જઈશું ને એટલા જોડા આપણે ત્યાં બન્યા તે એક આપણા સફળતાનું ચિહ્ન હશે. આ જીવનસાથી પસંદગી સંમેલન યોજવાનું મેઇન કારણ આજના સમયમાં લોકો સ્કેટર્ડ થયા છે, દૂર દૂર રહે છે, એકલા અટૂલા પડ્યા છે, ત્યારે છોકરા છોકરીઓનું વિવાહ માટે કે લગ્ન માટે પાત્ર શોધવું ઘણું આકરું થઈ ગયેલું છે. એ જ ધ્યાનમાં રાખતા અમે અમારા કારોબારીએ પૂર્ણ મહેનત કરીને સંપૂર્ણ પોતાનો સમય, નાણાં બધું જ આપી અને આ એક સભાનું આયોજન કરેલ છે. આ અમે ઘણા વર્ષોથી આયોજન કરીએ છીએ, પણ સમાજના બેનર હેઠળ આટલી મોટી સંખ્યામાં ને આ લેવલમાં કદાચ આ અમારું આખા ગુજરાતમાં ફર્સ્ટ હશે. રાજેશ આશીર્વાદ મેકવાન. આજે ગુજરાતી કેથલિક સમાજ વડોદરા દ્વારા લગ્ન પસંદગી સંમેલનનું આયોજન કર્યું છે. લગભગ ગુજરાતભરથી 400 જેવા ઉમેદવારો આજે અહીંયા આગળ આવ્યા છે અને આ સૌથી મોટું, ગુજરાતમાં સૌથી પહેલું આટલા મોટા પાયા પર અમે કર્યું છે. આજની આધુનિક યુગમાં જે પ્રમાણે સાહેબે કીધું એ પ્રમાણે કે લોકો ઘણા બધા દૂર દૂર થઈ ગયા છે, અટૂલા થઈ ગયા છે. પહેલાં શું હતા કે પહેલાં લગ્ન કરવા માટે એક મહેતર તરીકે લોકો કામ કરતા હતા. હવે એ થયું છે નહીં. એટલે અમે એવું પ્લાન કર્યું કે ભાઈ એક સાથે આ એક સ્ટેજ પર લોકોને, છોકરીને છોકરા અને છોકરાને છોકરી આટલી મોટી સંખ્યામાં જોવા મળે અને કોઈનું લગ્ન સારી રીતે જોડાય, લગ્ન બંધથી લોકો જોડાય, એ હેતુથી જ અમે આ આયોજન કરેલ છે. મારું નામ આશીષ પરેરા.